એ ભાઈ રંગપરિયા જે છે કે રસંગપરિયા છે બરાબર છે, મોરબી જિલ્લાનો પ્રમુખ છે, કોણ કે નથી આવ્યા બરાબર છે, અને એની આખી આ ટીમ છે બરાબર છે. સવારના એ લોકો ડિસ્ટર્બ કરે છે, ત્યાંય અમે એને ક્યાંય ના નથી પાડી બરાબર છે. અત્યારે તમે જોવો છો એક ખોટી રીતે વચ્ચે આડા ઉભા રહીએ છે, અમે એને કહીએ છીએ કે ભાઈ આમ જવાનું છે તો ખોટી રીતે મને ધક્કામુક્કી કરી બરાબર છે. એ જે છે એ આ પદ્ધતિ મારી આંદોલનની નથી. કોંગ્રેસનો ખેલ બગાડે છે આ બધા? નહીં, કોંગ્રેસનો ખેલ નહીં, કોંગ્રેસનો ખેલ નહીં. કોંગ્રેસનો ક્યાંમાં ખેલ આવ્યો બેન? તો આવું કરવાનું કારણ છે? હે આવું કરવાનું તમારી સાથે આવ્યા હતા ને, તો ખેડૂતો માને છે તમારું? કોણ ખેડૂતો માને જ છે ને, કોણે કહ્યું નથી માનતા? પણ અહીંયા 35 જણા તમે જોયું જેવી રીતે મને ઘેર્યો બરાબર છે. અહીંયા હું એકલો હતો, મને હાથ પકડીને ખેંચીને બહાર મૂકી દીધો, ત્યાં સુધી થયું તમે જોયું બરાબર છે. ખેડૂતોને વાત કરવાનો જ મોકો નથી દેતા, એટલે પોલીસને મેં કહ્યું કે ભાઈ આ જોઈ લ્યો શું થાય છે એ બરાબર છે. અને તમારો જે સવાલ છે બરાબર છે શું હતો ભૂલાઈ ગયું ગરમીમાં. આવું કરવાનું કારણ શું છે? એ લોકો જે કરી રહ્યા છે, તમે કહો છો કોંગ્રેસ સાથે નથી, કોંગ્રેસની સભામાં નથી એ લોકો આવ્યા. જો બહુ સ્પષ્ટ છે, શરૂઆતમાં અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ અમે કરી, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ સંયુક્ત રીતે આ કાર્યક્રમ કરશે, ત્યારે અમે બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું તો આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાયના જેટલા ખેડૂત સંગઠન આમાં સાથ સહકાર આપવા આવે, જેટલી રાજકીય પક્ષો આમાં સાથ સહકાર આપવા આવે, અમે એને આવકારીએ છીએ. પહેલા જ હું મારી પ્રશ્નનો જવાબ પૂરો કર્યો. ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશના ટોપ લેવલના નેતાઓએ કહ્યું કે અમે જઈએ બરાબર છે. મેં કહ્યું, બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે ભાઈ આખી ઇમારત ઊભી થઈ ગઈ અને એ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીનું નામ લખાણું બરાબર છે. એ આખા ગુજરાતમાંથી કોઈ નથી કહ્યું. છેલ્લા 6 મહિનાથી અમે ઇમારત ઊભી કરીએ છીએ અને ડાયરેક્ટ આવીને નામ લખવા આવે એટલે મેં ગઈકાલે એને ના પાડી. અને એમાં એને જે એના તોફાની તત્વો છે, જે હળદરમાં તોફાન કર્યું હતું બરાબર છે, એ જ તોફાની તત્વો અહીંયા છે અત્યારે. અને એ જ તોફાની તત્વો બરાબર છે ખેડૂતોમાં જે આખો એક આક્રોશ ઉભો થયો છે. તો આખા ગુજરાતના મીડિયા સાક્ષી છે કે 30 વર્ષની અંદર ક્યારેય ખેડૂતો આ મોટી સંખ્યામાં બહાર ના નીકળ્યા હોય એવા બહાર નીકળ્યા છે. એટલા માટે કોઈ પણ રીતે એ આખી જે અત્યારે લડાઈ છે એ લડાઈને કંપનીઓના ઇશારે, ભાજપના ઇશારે ડાયવર્ટ કરવા માંગે છે. ખેડૂતોને શું જોઈએ છે પાલભાઈ? એમને સભામાં આવું છે, ગાંધીનગર જવું છે? બેન, ખેડૂતો આવ્યા જ છે ટ્રેક્ટર રેલી માટે બરાબર છે, તો પછી એને શું જોતું? ખેડૂતભાઈ અત્યારે જે ઉભારો ચાલુ રહ્યો છે પાલભાઈ, તો એને શાંત કરવા શું કરશો? પોલીસને આ બાબતે કોઈ તમે અરજી કે આપશો? કારણ કે તમે જ કહી રહ્યા છો કે તોફાની તત્વો અત્યારે અંદર ઘૂસ્યા છે. હા તો છે જ ને, તો તમે બધા જોયા, તમે પોલીસ એ બાબતે રજૂઆત બરાબર છે. એટલે પોલીસને કહ્યું જ છે, લાલજીભાઈ એને કહ્યું છે બરાબર છે. જોઈએ પોલીસ શું એક્શન લે છે. અમે ક્યાંય કરતા ક્યાંય તોફાન કરવામાં નથી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યાર સુધી લડ્યા છીએ, અહિંસાના માર્ગે લડ્યા છીએ અને હજી અહિંસાના માર્ગે લડવા માંગીએ છીએ.